નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આવનારા સમયમાં અંબાજી વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ બને તેવી તૈયારીઓ સરકારના નવા પ્રોજેક્ટમાં જોવા મળી રહી છે, જેમાં અંદાજે ₹2000 કરોડના ખર્ચે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અંબાજીના મુખ્ય મંદિરથી લઈને અંબાજી આસપાસનો વિસ્તાર અને આવી રહેલા પ્રોજેક્ટને લઈને સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટની જાહેરાત કરાઈ છે. અંબાજી મંદિરના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર વરનવાલ અંબાજી મંદિર ખાતે આવીને મીડિયાને માહિતી આપી હતી. અંબાજીનો ઐતિહાસિક ધરોહર સાથે પૌરાણિક પ્રવાસનની થીમ પર પણ વિકાસ કરાશે, જેમાં અન્ય કોરિડોરની માફક જય મા કોરિડોર પણ અંબાજી ખાતે બનાવાશે. ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા યાત્રિકોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે, તેને લઈ યાત્રિકોની સંખ્યાને ધ્યાને લઈ લગભગ ₹2000 કરોડના પ્રોજેક્ટની તૈયારી કરી છે, જેની અંદર અંબાજીનું મુખ્ય મંદિર, ગબ્બર, 51 શક્તિપીઠ અને રેલવે સ્ટેશન અને તેની સાથે સાથે અંબાજીના ઘણી બધી વ્યવસ્થા, ગટર પાણી વ્યવસ્થા પર ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે. અંબાજીનો ડેવલપ પ્લાન પણ બની ગયો છે અને મંજૂરી હેઠળ છે તે બની જાય ત્યારબાદ 6 ટીપીની કામગીરી પણ શરૂ કરાશે. જ્યારે ટીપી બનશે એટલે અમદાવાદ સુરતની જેમ જે વિકાસ થયો છે તે પ્રકારનો વિકાસ પણ અંબાજી આજુબાજુના વિસ્તારમાં પણ થશે. મળતી માહિતી મુજબ યાત્રાધામ અંબાજીમાં 6 ટીપી સ્કીમનું આયોજન હાથ ધરાશે, તેમ વરુણકુમાર વરનવાલ અંબાજી મંદિર ચેરમેન અને જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.